નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન પોઈન્ટ એજ્યુકેશનમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના 2006 પછી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે આજ રોજ તારીખથી પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો। તો મિત્રો, 2006 બાદ નિવૃત્ત થયેલા ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે। તે ઉપરાંત આપણે મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો જો મિત્રો તમે પણ ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે બીજા પણ ખુશીના સમાચાર છે। કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરી 60% મોંઘવારી ભથ્થું કર્યું અને 4 મહિનાનું એરિયર્સ પણ જાહેર કર્યું છે અને એપ્રિલના જે પગાર પેન્શન છે તે મે મહિનામાં પણ જાહેર આપવામાં આવશે, એટલે કે મે મહિનામાં 1લી તારીખને શુક્રવારે આપવામાં આવશે। એટલે તેમાં 3 મહિનાનું એરિયર્સ તથા પેન્શન પ્લસ જે મોંઘવારી ભથ્થાની સાથે મેડિકલ એલાઉન્સ મળશે, એટલે કે ટોટલ જે સરવાળો થાય છે તેમ ટોટલ પેન્શન મળવાપાત્ર થશે અને તેમાંથી જે રકમ કપાત થતી હોય તે રકમ કપાત થશે મિત્રો। તો મિત્રો, આવી રીતે મોંઘવારી ભથ્થામાં વધારો થવાથી પેન્શનમાં પણ વધારો થયો છે। અને મિત્રો, ત્યારબાદ આપણે તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ 2026થી લાગુ થયું છે, પણ 2027માં તેમને લાગુ થવાનું છે, એટલે કે 18 મહિના જેવો સમય પણ લાગી શકે છે। એટલે કે મોંઘવારી ભથ્થું બાદ 8મા પગાર પંચની જાહેરાત થશે તો તેનું પણ પેન્શનમાં વધારો થશે, પરંતુ તે 2027માં લાગુ થશે અથવા તો તે પહેલાં લાગુ થશે તો તેનું પણ એરિયર્સ આપવામાં આવશે મિત્રો। તો મિત્રો, શું છે 2006 બાદ નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શન વિશે માહિતી, તેની તમામ વાત આપણે આજે કરવાની છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તેમાં વાત કરીએ તો કર્મચારીઓ દ્વારા લાંબા સમયથી એનપીએસ નાબૂદ કરવા અને જૂની પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે વચ્ચેનો માર્ગ કાઢીને યુનિફાઈડ પેન્શન સિસ્ટમ એટલે કે યુપીએસ લાગુ કરી છે। હવે લાખો કર્મચારીઓના ફાયદાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને તાલીમ વિભાગ ડીઓપીટી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ફાયદો એવા કર્મચારીઓને જ મળશે જે વાર્ષિક ઇન્ક્રીમેન્ટના એક દિવસ પહેલાં, એટલે કે 30 જૂન અથવા તો 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે। નવા નિયમો પછી તેમને પેન્શનની ગણતરી માટે નેશનલ ઇન્ક્રીમેન્ટ મળશે। આની સીધી અસર તેમના પેન્શન પર પડશે। અને મિત્રો, ત્યારબાદ હાલમાં 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના ડીએમાં વર્ષમાં 2 વાર વધારો થાય છે। પહેલો નિયમ 1 જાન્યુઆરીથી અમલમાં આવે છે અને બીજો નિયમ 1 જુલાઈથી અમલમાં આવે છે, પરંતુ કર્મચારીઓની નિવૃત્તિ 31 ડિસેમ્બર અને 30 જૂને થાય છે। આવી સ્થિતિમાં નિવૃત્ત થતા કર્મચારીઓ 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ થતા લાભોથી વંચિત રહેતા હતા, પરંતુ હવે કર્મચારીઓને ડીએ વધારાના લાભ નેશનલ ઇન્ક્રીમેન્ટ દ્વારા આપવામાં આવશે મિત્રો। અને મિત્રો, સેન્ટ્રલ સિવિલ સર્વિસ સુધારેલા પગાર નિયમ 2006 હેઠળ 1 જુલાઈ વાર્ષિક ઇન્ક્રીમેન્ટની તારીખ નક્કી કરવામાં આવી હતી। બાદમાં 2016માં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને 1 જાન્યુઆરી અને 1 જુલાઈના આધારે 2 ઇન્ક્રીમેન્ટ વધારા નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ આમાં 30 જૂન અથવા તો 31 ડિસેમ્બર જે 31 ડિસેમ્બરે નિવૃત્ત થનારા કર્મચારીઓ માત્ર 1 દિવસનો પગાર વધારો સુધી ચૂકી જતા હતા, એટલે કે દિવસના જે પગાર હતો તે ચૂકી જતા હતા। આની અસર તેમના પેન્શનની રકમ પર પડતી હતી। આ મામલે 2017માં મદ્રાસ હાઈકોર્ટ એક ચુકાદા બાદ ધ્યાનમાં ખેંચ્યું હતું કે આમાં એક કર્મચારીને પેન્શન માટે નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવામાં આવ્યા હતો।
અને મિત્રો ખાસ વર્ષ 2017 બાદ ઘણા કર્મચારીઓએ આ મામલો કોર્ટ અને ટ્રિબ્યુનલ સમક્ષ ઉઠાવ્યો। 2023માં સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યો હતો કે આવા કર્મચારીઓને સંપૂર્ણ વર્ષની સેવા અને સારા પ્રદર્શનના આધારે નેશનલ ઇન્ક્રીમેન્ટ મળવું જોઈએ। આ પછી 2024માં આ નિર્ણય અન્ય સમાન કેસોમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો। હવે ડીઓપીટી દ્વારા 20મી 2025ના રોજના ઓફિસ મેમોરેન્ડમના આધારે લાભોનો આ નિયમ તમામ પાત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવ્યો છે। અને મિત્રો ડીઓપીટીના મેમોરેન્ડમ અનુસાર જે કર્મચારીઓની નિવૃત્તિ 30 જૂન અથવા તો 31 ડિસેમ્બરે થાય છે તેમને 1 જુલાઈ અથવા તો 1 જાન્યુઆરીએ થનારા ઇન્ક્રીમેન્ટ પેન્શનની ગણતરી માટે વધારો મળશે। આ લાભ ફક્ત ત્યારે જ મળશે જો કર્મચારીઓએ નિવૃત્તિ સુધી જરૂરી સેવા પૂર્ણ કરી હોય અને તેનું કાર્ય અને આચરણ જે સંતોષકારક હોય। નેશનલ ઇન્ક્રીમેન્ટ ફક્ત પેન્શનની ગણતરી માટે જ હશે, અન્ય કોઈ નિવૃત્તિના લાભ ઉપલબ્ધ રહેશે નહીં। પેન્શનની ગણતરી કર્મચારીઓના છેલ્લા બેઝિક પગાર અને સર્વિસ પીરિયડના આધારે કરવામાં આવે છે। આ વાત સેન્ટ્રલ સિવિલ સર્વિસ પેન્શન નિયમ 2021માં જણાવવામાં આવી છે। ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારી 30 જૂને 79,000 રૂપિયાના પગાર સાથે નિવૃત્ત થાય છે અને 1 જુલાઈના રોજ 2,000 રૂપિયાનો પગાર વધારો મળતો હતો તો પેન્શનની ગણતરી 79,000 રૂપિયાના પગાર પર નહીં પરંતુ 81,000 રૂપિયાના પગાર પર આધારિત હશે। અને મિત્રો નેશનલ ઇન્ક્રીમેન્ટ ફક્ત માસિક પેન્શનની ગણતરી માટે જ કરવામાં આવશે। આ અન્ય રિટાયરમેન્ટ બેનિફિટ જેમ કે ગ્રેજ્યુટી લીવ, એન્કેશમેન્ટ પેન્શન, કોમ્યુટેશન વેલ્યુ, અર્નડ લીવ અને હાફ પે લીવનું અનકેશમેન્ટ અને ગ્રુપ વીમા યોજનાના પેમેન્ટ પર લાગુ પડશે નહીં। તેમની ગણતરી કર્મચારીઓના વાસ્તવિક છેલ્લા પગાર પર આધારિત હશે। નિયમોમાં ફેરફારથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાયદો થશે। આ તેમના આખા વર્ષના યોગદાનનું સન્માન કરે છે અને નિવૃત્તિ પછી તેમના પેન્શનમાં વધારો કરે છે।